કેમ કોઈકનું પડાઈ લેવું ને કેમ બાટલામાં ઉતારવો અને કેમ આપણે પૈસા ભેગા કરવા, એ લાલચ થઈ જશે. મુક્તો આજનો આ યુગ છે. મહેરબાની કરીને અધર્મનો પૈસો, અનીતિનો પૈસો, અનાચારનો પૈસો, કોઈ લાંચ રૂશ્વતનો પૈસો, ભેળસેળનો પૈસો, કોકને બાટલામાં ઉતારીને કમાયેલો પૈસો, મહેરબાની કરીને ઘરમાં એક રૂપિયો કે એક પૈસો ઘાલશો નહીં, આવવા દેશો નહીં, નહીતર તમને દુખી કરી નાખશે. સમજી લેજો. અને એવા પૈસા તમારે ન રહી શકાતું હોય લીધા વગર અને તમારા ઘરમાં આવતા હોય તો તમને તો દુખી કરશે, પરંતુ અમારી કડક સૂચના છે અહીં બેઠેલા SMVSના સમગ્ર સમાજને અમારી કડક સૂચના છે કે એવો અધર્મનો પૈસો તમારા ઘરમાં કોઈ દાડો ઘાલશો નહીં અને મંદિરમાં તો 1 રૂપિયાનું ધર્માદો એમાંથી કરશો નહીં. આ સંસ્થામાં ના કરશો, નહીતર એ અમારું બગાડશે. મહેરબાની કરીને એવો અધર્મનો અનીતિનો પૈસો ધર્માદામાં આ સંસ્થામાં ન આપશો. અમે પોકારીને તમને કહીએ છીએ, અહીં ના આપશો. આજે સંસ્થાઓની અંદર ઊંધું વફાઈ ગયું, ઊંધું થઈ ગયું અને ઉલટાની સુલતાનીઓ થઈ રહી છે. એના કારણો આ છે, મોટું કારણ આ છે એમાંનું. અધર્મના પૈસા આવે ને એટલે અધર્મ વ્યાપે. અમારા સાધુ, કારણ કે અમારે તો તમારા રોટલા ખાવાના, સાધુ બોદા થઈ જાય, અંદરથી બંડલ થઈ જાય. મહેરબાની કરીને એવા પૈસા, મહેરબાની કરીને લાલચુ ના બનશો, નીતિમય જીવન જીવતા શીખજો. આવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. અને એ ત્યારે થશે જ્યારે તમારું જીવન સંતોષી બનશે. ત્યારે સાંભળજો. અને સમાગમ રાખશો તો આગળ શું કહે છે? સંતોષીને નીતિમય જીવે, સદાચારીને શીલવંતા રે. સદાચારી બનો અને શીલવંતા બનો. શીલવંતા શબ્દ સમજાણો ભેલા? ચારિત્રવાન. શીલ એટલે બ્રહ્મચર્ય. જો બહુ કડક સૂચના છે આમાં, બહુ કડક વાત છે આ, બહુ સમજજો. સંસારમાં છો પરંતુ એક પતિવ્રતા અને એક પત્નીવ્રતાનું નિયમ રાખજો. બસ આ રાખજો, ભલા થઈને રાખજો. આ શીલવંતા કહેવાય. ગૃહસ્થ માટે આટલું શીલવંતા પણ ઇનફ છે. મુક્તો અમારે સંતોને 8 પ્રકારે બ્રહ્મચર્ય આપ્યું છે, પણ તમારામાં તો બસ એક પતિવ્રતા અને એક પત્નીવ્રતા. પુરુષ માટે એક પત્ની અને પત્ની માટે એક પતિ. બીજો પુરુષ કે બીજી સ્ત્રી તમારા માટે માં, બેન, દીકરી કે ભાઈ, બાપ કે દીકરા બરાબર છે. આટલું સમજજો. જો ભગવાનને રાજી કરવા હોય તો પરસ્ત્રીનો સંગ કે કોઈ પણ કુવિચાર કે આજની દુનિયા જુદા રસ્તે છે. તમે ભગવાન સ્વામિનારાયણના દીકરા છો અહીં બેઠેલા બધા, ધ્યાન રાખજો. કરોડોના દાન કરતા હશો, તમારું દાન નિરર્થક છે જો આપણામાં શીલવંતાપણું નહીં હોય, આપણામાં ચારિત્ર નહીં હોય તો. મહેરબાની કરીને રસ્તે કોઈ ચડશો નહીં તો તમે અમારા નથી. ચોખ્ખી વાત છે, તમે અમારા નથી. અમારે તમારે કોઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્યના 33માં વતનામૃતમાં કે એ અમારો નથી. મહારાજ બોલ્યા છે અને એટલે અમે કહીએ છીએ કે તમે અમારા નથી. મહેરબાની કરીને આપણે એવા હરાયા ઢોર જેવા ના રહેશો, જગતના જીવ જેવા ના રહેશો. બ્રહ્મચર્ય એ મોટામાં મોટું, ચારિત્ર્ય એ મોટામાં મોટી આપણી શોભા છે, આપણો શણગાર છે. સાધુ પણ એનાથી શોભે અને સત્સંગી પણ એનાથી શોભે. અને મહેરબાની કરીને એના માટે જ અત્યારના જે વાતાવરણ છે બહારનું, ડિસ્કો ને ગરબા ને પોપ મ્યુઝિક ને પાર્ટીઓ ને ક્લબો ને આ બધું એ જે રવાડે ચડ્યો એટલે એની બહુ મોટી દુર્દશા થાય. અધોગતિ છે, દુર્દશા જ છે. અને એમાં આજની ઇન્ટરનેટ, આજના ટીવી ચેનલો, એમાં રહેવાનું છે અને સલામત રહેવાનું છે. ધ્યાન રાખજો. તમે કોણ છો એનો વિચાર નિરંતર રાખજો કે બસ હુ આર યુ, તમે કોણ છો એનો વિચાર કરજો. આજનું ઇન્ટરનેટ એના વગર તમારે ચાલવાનું નથી, પણ એ ભ્રષ્ટ કરી નાખે. આજના કિશોરો, આજના યુવાનો આજે બરબાદીના પંથે ચાલી રહ્યા છે. અને એનું કારણ માત્ર કિશોરો ને યુવાનો નહીં, મોટા નહીં, આ રોગ લાગુ પડ્યો હોય છે. ધ્યાન રાખજો મુક્તો. અને એમાંય તે વિજાતી મિત્રો મહેરબાની કરીને કરશો નહીં. આ હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, વિજાતી મિત્રો મહેરબાની કરીને કરશો નહીં. ફેસબુક ઉપર નહીં. અને એ બધી તમારી સોશિયલ જે સાઈડો આવે છે, બધી સાઈડ એ બધી એની પર એ ધંધો ન કરશો, નહીતર રવાડે ચડશો અને ભૂંડી દશા થશે. ભગવાનથી ફેંકાઈ જશો, છેટા થઈ જશું. મહેરબાની કરીને આપણું સદાચારી અને સંયમી, આવું જે કીધું એમ શીલવંતા બનજો. એવું જીવન, ચારિત્ર્યવાન જીવન જીવજો. યુવાનો હોય, કિશોરો હોય કે વડીલો હોય, આટલી અમારી 2 હાથ જોડી વિનંતી છે.
શું કે છે આગળ? રજો ગુણી ઠાઠ માઠ છોડી, રજો ગુણી ઠાઠ માઠ છોડી, સાદાઈને ખમે બંધારે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. જે રજોગુણી જીવન જીવે એ મુમુક્ષુ ન કહેવાય. હે, રજોગુણી ને ઠાઠ માઠ વાળું જીવન એ સત્સંગીને ન શોભે. એ વટ પાડવાની વાતો એ જગકુસંગી માટેની છે, આપણે માટે નહીં. અને મહાન પુરુષો જગતમાં, સંસારમાં, વ્યવહારમાં એ મહાન બન્યા છે એ કઈ ઠાઠ માઠથી નથી બનેલા. ગાંધીજી એક પોતડી પહેરતા હતા. પોતડી ક્યાં ઠાઠમાઠ હતો એમની જોડે કહેશો? અને તોય તે ઇંગ્લેન્ડની સરકાર હચમચાવતા હતા. એક પોતડી પહેરતા હતા. સરદાર વલ્લભભાઈ ધોતિયું ને કોટ પહેરતા હતા. જ્યારે ધામમાં ગયા સરદાર, ત્યારે માત્ર 3 જોડી કપડા એમની બેલેન્સમાં નીકળ્યા હતા. 40 રૂપિયાનું બેંકમાં બેલેન્સ હતું, માત્ર 40 રૂપિયા, બોલો. અને 3 જોડી કપડા નીકળ્યા એ રીતે થીગડા વાળાના હાંધેલા, બોલો. ક્યાં ઠાઠમાઠ હતો? પણ છતાં સરદાર કહેવાના હતા. સંસારની વાત કરું છું તમારી. એનાથી ઇમ્પ્રેશન પડે એ તમારી બાહ્ય ઇમ્પ્રેશન, જેને કહેવાય કે બાહ્ય પર્સનાલિટી, આઉટર પર્સનાલિટી છે. ભગવાનના ભક્તને ઇનર પર્સનાલિટી કેળવતા શીખો. આપણે ઇનર પર્સનાલિટી કેળવો. ઇનર પર્સનાલિટી એ સાદઈમાં હોય. આપણી સાદઈ રાખતા શીખો. સાદું જીવન જીવો. ઘર, કુટુંબ, પરિવાર, આપણો વ્યવહાર, એમાં સાદગી, જેટલી સાદગી વધુ હશે મુક્તો તમારો. આપણે વિચાર શું હોય કે સ્વામી સંસારમાં રહે એટલે આમ વટ પડે, બધું અમારે કરવું પડે, ના કરીએ તો કોઈ અમારી તરફ ખેંચાય નહીં. આ મેં તમને 2 દ્રષ્ટાંત જે આપ્યા એ 2 તરફ કેટલા ખેંચાતા હતા કહેશો? આજે વર્ષો પછી પણ દુનિયા આખી અંબારે છે. આ સાધુ તમે જુઓ, અમે બધા આ તમે એક ધોતિયું ને એક પોતિયું ને એક આ તમે ઓઢવાનું, એક જ કપડા, એક જ કલરના. આ સાદઈ કેવી સ્વામિનારાયણ ભગવાને અમને આપી છે. તો આ તમે બધા લાખો અહીં ખેંચાવો છો. શેને લઈને ખેંચાવો છો? પેલા લુગડા લઈને ખેંચાવો છો તમે બધા. આ લુગડા જોઈને તમે આયા છો. ભગવાનના ભક્તને સાદું જીવન, એ જ એની સિમ્પ્લિસિટી અને એ જ એની શોભા છે. આપણું જીવન સાદગી વાળું જોઈએ. વટ પાડવાન, અત્તર છાંટવાન, તેલ છાંટવાન, ફૂલેલ છાંટવાન, એ વટમાં ફરવું એ જગતના જીવનું કામ છે, આપણું નહીં. હા, બાપજી કે બહાર આટલો ગંધાતો હોય, મહી જેટલો ગંધાતો હશે કહો. મોટાની રીત જુદી છે. તમે કહો સ્વામી તમને ખબર ના પડે, અમે ગ્રહસ્થ છીએ, એટલે આ ભાઈ તમારી જોડે રહીએ છીએ, બધી ખબર છે. શ્રીજી મહારાજે આ કર્યું છે. અને કાયમ આપણે જગતમાં રહેવાનું છે. આપણે મૂર્તિના અધિકારીઓ છીએ. તમે અમારા છો એટલે તમને બધાને એક રસ્તો કરીને અમારી જોડે રાખવા છે ને, એટલે આ વાતો કહીએ જ. પેલા અહીં જોડે નહીં, કાયમ મૂર્તિમાં સાથે રહેવું છે. એટલે માટે ભલા થઈને આ બધી વાતોને અહીંયામાં ધરજો. શું કે છે? વિચારવાણીને વર્તન એક, જુદારો ન હોય લેશ રે. વર્તન વાણીને વર્તન એક, જુદારો ન હોય લેશ રે. આપણી વિચાર, આપણી વાણી અને આપણા વર્તનનો જુદારો ન હોવો જોઈએ. જુદારો એટલે સમજ્યા ને પહેલા? એ જુદા જુદા ન જોઈએ. બોલવાનું કંઈક અને વર્તવાનું કંઈક એ આ સત્સંગીને ન શોભે, આપણને ન શોભે. એનાથી આપણો ચાંદલો લજવાય. ઘણા બોલતા હોય છે સ્વામિનારાયણ આ કોરું કંકુ કે હો છેટા રહેજો. આવું કેમ બોલે છે? આપણા એવા વિચાર, એવા વાણી ને વર્તન ક્યાંક જોયા હોય ને કોઈએ, એટલે સ્વામિનારાયણ ભગવાય, આપણા બાપ ભગવાય, આપણું કંકુ ભગવાય, આપણો ચાંદલો ભગવાય, સત્સંગ ભગવાય. માટે મહેરબાની કરીને આપણી વાણી, વિચાર ને વર્તન એક રાખજો. હંમેશને માટે બસ કોઈ દુભાઈ ન જાય એવી આપણી વાણી જોઈએ, એવું આપણું વર્તન જોઈએ. કોઈને બાટલામાં ઉતારવાનો, કોઈને છેતરવાનો, કોઈને પડાઈ લેવાનો, કોઈને ફસાવવાનો આ આપણા સત્સંગીમાં, આપણામાં ન જોઈએ. કોના છીએ વિચાર કરો. આપણે મહેરબાની કહીને આ ધંધો ભલે સંસારમાં છો, સંસારીની પેઠે આપણે રહેવાનું નથી. શું કે છે આગળ? દંભ કપટ ને ઈર્ષ્યા રહિત થઈ, દંભ કપટ ને ઈર્ષ્યા રહિત થઈ. દિવ્ય જીવન જીવે હંમેશ રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મુક્તો દંભ, કપટ અને ઈર્ષ્યા આ બધા દોષ આપણામાં ના જોઈએ. કોણ છીએ આપણે? બસ કોણ છીએ?
ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ, અનાદિ મુક્તો છીએ, કારણ સત્સંગના સભ્યો છીએ, SMVS ના આપણે બધા થાંભલા છીએ. ન જોઈએ આપણામાં બધું. આ બધી પોલ કહેવાય, આ બધી પોલ કહેવાય. ન જોઈએ પોલ. નક્કર જોઈએ આપણા જીવન, નક્કર જોઈએ. અને નક્કર જીવન એટલે દિવ્ય જીવન. આગળ શું કહે છે? હું જ કરીશ ને મારાથી જ થશે, અહંકારી શબ્દ ન ભાખે રે. હું જ કરીશ ને મારાથી જ થશે, અહંકારી શબ્દ ના ભાખે રે. કોઈ દિવસ આપણા મુખમાંથી આ શબ્દ અહંકારી શબ્દ નીકળવો ન જોઈએ. કદી નહીં, કદી નહીં, ક્યારેય નહીં. હું જ કરી શકું ને મારાથી થઈ જશે ને હું ન હોઉં તો શું થાય, અહંકારી શબ્દ આપણા ભગવાનના ભક્તના મુખારવિંદમાંથી કદી ન નીકળવો જોઈએ. ભગવાન કરે છે, બસ આ જ શબ્દ નીકળવો જોઈએ. કોણે કર્યું? મહારાજે કર્યું. કોણ કરશે? મહારાજ કરશે. કોનાથી થશે? મહારાજથી થશે. બસ હોંપો એને બધું. કશું આપણાથી ભૂકો પાપડે ના ભાગે, કશું ના વળે આપણાથી. ભગવાનને હોંપો ને, મહારાજને હોંપો. નિરંકારી થતા શીખો. કોઈ દિવસ જો ખબરદાર કોઈ આવો શબ્દ બોલ્યા છો તો તમારી વાત નથી, નહીં તો બોલ્યા છો તો ઠીક નહીં આવે. મહારાજને કહી દો, મહારાજ બરાબરનો દંડ આપજો. જ્યારે બોલે ને ત્યારે સીધો દંડ આપજો. મહેરબાની કઈ ના ધંધો ના કરતા. એગ્રી? બસ એગ્રી. બોલવામાં ક્યાં વાંધો છે? એગ્રી? બસ બોલો, સંમત થાવ એની સાથે. શું કે છે? દાસ તણા દાસ થઈ નમતા રહે સૌને, દાસ તણા દાસ થઈ નમતા રહે સૌને. હરિનું બળ સદા રાખે રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. બસ દાસ ના દાસ થાવ. બધા મહારાજના મુક્તો છે, બધા ભક્તો છે, એમના દાસ થાવ અને નમતા રહો. મહારાજ હરિનું બળ રાખો, પોતાનું બળ નહીં, આવડતનું બુદ્ધિનું બળ નહીં. માન મોટપને સત્તાની લાલચ કદી ન લોભાવે તેને રે. શું કીધું? માન મોટપ ટપને સત્તાની લાલચ કદી ન લોભાવે તેને રે. મોક્ષનું લક્ષણ છે. જો તો મુક્તની વાત તો કેટલી જુદી છે કે માન મોટપ અને સત્તા, એની લાલચ મુમુક્ષુને લલચાવી ન શકે, લોભાવી ન શકે. આપણને સહેજ માન મળે ને આપણે ગલગલિયા થઈ જાય અને તરત જ તે લોભાઈ જઈએ, લલચાઈ જઈએ. એના માટે જે કરવું પડે એ કરી નાખીએ. આ ભગવાનના ભક્તનું લક્ષણ નથી, મુમુક્ષુનું લક્ષણ નથી. આગળ શું કે છે? જગ મોટપ નથી ગમતી મહારાજને, જગ મોટપ નથી ગમતી મહારાજને. વિચાર રહે સદા એને રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મુમુક્ષુને જગતની મોટપ ન ગમે. કેમ ન ગમે? કેમ ન ગમે? મહારાજને નથી ગમતી એટલે. આ વિચાર એના અહીંયામાં રે. વડતાલનું 16મું. મહારાજ કે જગતની કોરે જે મોટો હોય એને અમારે જાજુ બનતું નથી. તો મહારાજને જેની જોડે ન બનતું હોય એ ધંધો આપણે કરવાની જરૂર છે ભઈલા. એટલે જગતની મોટપ માટે કોઈ દિવસ મથે નહીં, એમાં લલચાય નહીં, લોભાય નહીં. એનું નામ જ મુમુક્ષુ કહેવાય. આગળ કે છે? ગુરુ બનવાની ઈચ્છા છોડી આજીવન સેવક રહાવે રે. ગુરુ બનવાની ઈચ્છા છોડી આજીવન સેવક રહાવે રે. કોઈ દિવસ સંતોને માટે આવ્યું ને તમારા માટે છે. સંતોને અમને કહ્યું કે કોઈ દિવસ કોઈના ગુરુ થવાની ઈચ્છા ન કરશો. ગુરુ થવાની ઈચ્છા થાય તો પોતાના ગુરુ થજો, બીજાના નહીં. બહુ ઈચ્છા થાય ને તો પોતે પોતાના ગુરુ થતા શીખો, પણ બીજાના ગુરુ કોઈ દિવસ ન થાય. મુમુક્ષુ બીજાનો ગુરુ ન થાય. બીજાનો ગુરુ એટલે બીજાને ઉપદેશ આપીને છૂટી જાય. તમારે આમ કરવું, તમારે આમ કરવું, તમારે આમ કરવું. આ ગુરુ થયો કહેવાય, બીજાનો ગુરુ થયો કહેવાય. પણ મોટા સંતો કહેતા કે આમ જ્યારે આંગળી કરો ત્યારે 3 આંગળી તમારી બાજુ આવે છે. એટલે એમ કેવું કે એ મહેરબાન તમારે આમ કરવું, આમ કેવો. તો બીજાની સામું 1 આંગળી જાય છે, જ્યારે પોતાની સામું કેટલી આંગળી છે ભઈલા? 3 આંગળી છે. તમારે આમ કરવું, બીજા કરતા આપણે અધિક કરવું પડે.
આ ગુરુ બીજાના નહીં, પોતાના ગુરુ થયા કહેવાય. અને બીજાને ઉપદેશ આપીને છૂટી જઈએ, તમારે આમ કરવું, તમારે આમ કરવું, અને કંઈ કરવાનું જ ન હોય તો એ બીજાનો ગુરુ થયો કહેવાય. આગળ કહે છે, સૌને પોતાથી મોટા જાણી, સૌને પોતાથી મોટા જાણે, સૌના ગુણ ગાવે રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. બીજાના ગુણ ગવાય ક્યારે ખબર છે? જ્યારે બીજાને મોટા માને ને આપણાથી, ત્યારે બીજાના ગુણ ગવાયો. નહીતર આપણી તો ઈચ્છા એક જ રે, મારા ગુણ બધાય ગાય તો હારું. કશું ના હોય ને તો ઈચ્છા એ જ રે, મારા ગુણ ગાય તો હારું. બીજાના ગુણ ગાતા શીખો, એ મોટપ છે. આગળ કહે છે, સૌમાં મહારાજના દર્શન કરે, મીઠી બોલે મૃદુ વાણી રે, સૌમાં મહારાજના દર્શન કરે, મીઠી બોલે મૃદુ વાણી રે. શબ્દ સાંભળો, આપણી વાણી કેવી જોઈએ? હે, મહારાજના સૌમાં દર્શન કરતા શીખો. આ બધાય મહારાજના મુક્તો છે, અને એવું જો સમજાશે તો વાણી મીઠી બોલાશે. નહીતર એક ઘન બે ટુકડા. આપણી વાણી ઘણી વખત આવી કોહાડી છાપ હોય, ન ચાલે. મુમુક્ષુને ન શોભે, સત્સંગીના ન શોભે. આપણી મૃદુ અને મીઠી વાણી હોવી જોઈએ. આ ભગવાન સ્વામિનારાયણનો, શ્રીજી મહારાજનો આદેશ છે, મોટા મોટા મુક્તોનો આદેશ છે કે હંમેશા મીઠું બોલતા શીખો. એટલે મીઠું મીઠું નહીં, મીઠું એટલે બસ મીઠું મીઠું નહીં, સમજ્યા? ઘણા એનું મીઠું મીઠું બોલવાનો સ્વભાવ હોય. મીઠું મીઠું એટલે સમજ્યા ને, બોલવાનું જુદું ને પાછું અંદર જુદું હોય. હા, એવું મીઠું મીઠું નથી કીધું, મૃદુ અને મીઠું બોલતા શીખો. એટલે કે કોઈને દુભાય નહીં, દુખે નહીં, એવું બોલો. આગળ કહે છે, વાણી વર્તનથી દુખવે ન કોઈને, વાણી વર્તનથી દુખવે ન કોઈને, મુક્ત અનાદિ સૌને જાણી રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. આગળ કહે છે, કામ કામ ક્રોધ આદિ દોષ છે દેહના, હું દેહ નથી એમાં ધારે રે, કામ ક્રોધ આદિ દોષ છે દેહના, હું દેહ નથી એમાં ધારે રે. મુક્તો, બીજાના દોષ તો ન જોવા, પારકા દોષ તો ન જોવા, પરંતુ આ દેહ એ પણ પારકો છે, તે હું નથી. ગઈકાલે વાત આવી હતી કે દેહ તે હું નથી, એ દેહના દોષ છે, મારા નથી. જો દોષના ધણી ન થવું કોઈ દિવસ, બસ હું મહારાજનો મુક્ત છું, છેટારો છેટારો અડવા જ ન દો. બાપજી એક દ્રષ્ટાંત આપે છે કે ટ્રેનમાં તમે જતા હોય, રેલવેમાં જતા હોય, અને ટ્રેનમાં તમારી જોડે માની લો કે ધંધો આવો ન કરાય, પણ કદાચ કર્યો તમે, નહીં તો ગમે તે કોઈ જતું હોય અને ધંધો 2 નંબરનું હોનું જોડે લીધું હોય અને બેગ ભરી હોય, અને પોલીસને ખબર પડી જાય અને બાતમી મળી હોય ને પોલીસ પાર્ટી આવે અને ચાલુ ગાડીએ પૂછે, આવીને ઇન્ક્વાયરી કરે કે આ બેગ કોની છે. જો તમે એમ કહો કે બેગ મારી છે, તો શું થાય પહેલા? બેગને ઉપાડી જાય ને તમને ઉપાડી જાય. પણ એમ કહી દો કે બેગ મારી નથી, મને ખબર એ નથી, હું આવ્યો ત્યારે અહીં જ પડી હતી, હું જાણતોય નથી, તો કોને કોને લઈ જાય પહેલા? તમને એકલાને. બેગને જ લઈ જાય, તમે સલામત થઈ જાઓ. એમ આપણે તે અહીંયા આવું છે, આ દોષ મારા છે, હું કામી છું, હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું, તો 2 જણાને 2 ઉપડી જઈશું. પરંતુ એ દોષ મારા નથી, એ દેહના છે. અહમ અનાદિમુક્ત, અનાદિમુક્તમાં કોઈ દોષ નથી. તરત નિસ્પૃહ થઈ જાઓ, નિર્લેપ થાઓ, છેટા થઈ જાઓ, જુદા થઈ જાઓ, વિરક્ત થઈ જાઓ, અને જો એમ કરતા કરતા દોષ ટળી જશે. એટલે શું કહે છે? કામ ક્રોધ આદિ દોષ છે દેહના, હું દેહ નથી એમાં ધારે રે, અહમ મત્વ રૂપે અજ્ઞાન ટાળી, અહમ મત્વ રૂપે અજ્ઞાન ટાળે, જ્ઞાન વિચારે દોષો પાડે રે, ખરા મુમુક્ષુ તો તેને જ કહે. અને એ વિચારે દોષ
બધા બળે. બળે ક્યારે? આ રીતે જ બળે અને આ રીતે જ ટળે. જ્યાં સુધી એના માલિક અહમ અને મમત્વ જ્યાં સુધી છે, દેહ ભાવ છે, ત્યાં સુધી દોષ વળગેલા રહે. અને એથી જ્યારે છૂટે, જેમ પેલું તમે પેલી સમળી હોય અને સમળી માંસનો લોચો લઈને ઉડતી હોય અને એની પાછળ 50 સમળીઓ ચાંચો મારતી મારતી એને પકડવા માટે માંસનો લોચો હોય ને, એટલે 50 સમળીઓ એની વાંહે પડી હોય, પણ એનાથી બચવું હોય તો શું કરવું પડે? એ લોચો છોડી દે. એ લોચો જો છોડી દે તો એકેય હમળી એની વાંહે આવે પછી બધી ક્યાં જાય પહેલા? એ લોચા વાંહે. એમ આપણે ત્યાં લોચો, આ દેહ તે હું છું, એ માંસનો લોચો છે. બસ એને છોડી દો, બધું જશે કામે એની જોડે, ક્રોધે એની જોડે, માને એની જોડે, અને આપણે આબાદ એટલે સમજ્યા ને પહેલા? બસ નિષ્પ્રય થઈ જવાય, છૂટી જાય, બધું છૂટી જાય. પરંતુ આ ટેવ પાડવી પડે ભાઈ. શું કહે છે આગળ? જ્ઞાન ધ્યાન તણી લગને લગાવે, ખટકો ખરો રાખી મંડે રે. જ્ઞાન ધ્યાન તળે લગની લગાવે, ખટકો ખરો રાખે મંડે રે. ખરા ખટકાથી મંડી પડે. શાનાથી? આ જ્ઞાન અને ધ્યાન સાંભળ્યા પછી એની લગની લગાવે. ખાલી સાંભળીને બેહી ન રે, લગની લગાવે. તમે બધા લગની લાગી ને ત્યારે અહીં પહોંચ્યા. વિદેશમાંથી તે બધા લગની લાગી હતી, ટિકિટ લીધી 6 મહિના પહેલા, કોઈ 3 મહિના પહેલા, કોઈ 2 મહિના પહેલા ટિકિટો બુક કરાવી, ત્યારે અહીં તમારા જો દર્શન થાય છે. ત્યારે એ રૂડા રૂપાળા લ્યો. આ લગની ના લાગી હોત તો હજુ તમારે નેટ ઉપર થતું હોત ને અમારે અહીં બેઠા બેઠા તમને યાદ કરવાના રહેત. પણ લગની લાગીને તો અહીં પહોંચાણું. એમ મૂર્તિના સુખ સુધી પહોંચવું હોય તો અહીં એમ કે છે, ખરો ખટકો રાખીને લગની લગાવે તો મેળ પડે. કે પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને, પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને, શ્રીજી ભરી આનંદે રે. ખરા મોક્ષ તો તેને જ કહીએ. ખરા મુમુક્ષુનું લક્ષણ કીધું. ગાઈ સાંભળીને રાજી થવા માટે, કીર્તન નથી આ કર્યા રે. સાંભળજો શું શબ્દ આવ્યો? સાંભળજો. સાંભળવા માટે ને ગાવા માટે, આ તબલા વગાડવા માટે ખાલી શબ્દ નથી. પેલા તબલા વાળા એના આનંદમાં છે ને અમે ગયા ગાવાના આનંદમાં, તમે સાંભળવાના આનંદમાં. એના માટે આ શબ્દો નથી કે ગાઈ સાંભળીને રાજી થવા માટે, કીર્તન નથી આ કર્યા રે. આંતર દ્રષ્ટિએ જુઓ તપાસો, અંતર દ્રષ્ટિએ જુઓ તપાસો. તાળો જે ખોટથી ભર્યા રે. ખરા મોક્ષ તો તેને જ કહીએ. જોવો છો? જોતા જાઓ છો ને પેલા બધા જોતા જાઓ છો કે નહીં? ક્યાં? સામે કે અંદર જોતા જજો, અંદર જોતા જજો. બસ ખટકો રાખીને અંદર જોજો, તપાસજો, અને જે કંઈ હોય એ કચરો બરાબર કાઢજો. આપણે કચરા કાઢવા આવ્યા છીએ. શું કે છે આગળ? આવા જ મુમુક્ષુને ઝટ મુક્ત કરે, કારણ સત્સંગમાં જેને લાવ્યા રે. આવા જ મુમુક્ષુને જટ મુક્ત કરે, કારણ સત્સંગમાં જેને લાવ્યા રે. મંડી પડો ખરા મુમુક્ષુ થઈને, મંડી પડો ખરા મુમુક્ષુ થઈને. આપણે બહુ ફાવ્યા રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહે. બોલો આ એક હવે બોલો બધા. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ જે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ જે. રાજીપાનો ધ્યેય એક રાખે રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મુક્તો બસ બધા મુમુક્ષુમાંથી મુક્ત થવા માટે આપણે બેઠા છીએ. તો આટલી આપણા પ્રી સ્ટેપ છે. આ એક દિવસનો વિષય નથી, આ 25 વર્ષનું લેસન આપીએ છીએ. તમે કહેશો કે 25 વર્ષમાં તો હજુ વાર છે.
એટલા માટે નહીં મુક્તો. આ સિલેબસ જે અહીં વાતો આવે છે ને આ બધી આપણે 25 વર્ષના આગામી 25 વર્ષના આપણે બધી સાકાર કરવી છે. કારણ કે એક દિવસનો વિષય નથી, અનાદિકાળથી આ બધું ભર્યું છે. બાપજી હમણે કીધું ને કે સારું 25 વર્ષથી ગોઠિયા પી ગયા હોય કે પાણી પી ગયું હોય તો શબ્દ નથી નીકળતો, તો અનાદિકાળનું આ બધું ભર્યું છે, કેવી રીતે નીકળે? તો એના માટે આપણે મંડી પડવું છે. બસ બધાએ સહકાર આપજો એવી સૌને વિનંતી સાથે મહારાજના ચરણોમાં, મહારાજ બાપા બાપજીના ચરણોમાં પ્રાર્થના કે દયાળુ બસ અમારું આવું દિવ્ય જીવન બને એમાં તમે અમને પૂરેપૂરી લોન નહીં, સબસિડી આપજો, દયા કરજો અને અમને એવું બળ આપજો કે જેથી અમે આ પ્રમાણે વર્તીએ, કરી શકીએ. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી.